નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો, આજે અમે એક એવી માહિતી લાવ્યા છીએ કે શું મિત્રો તમે ક્યારે વિચાર્યું છે કે શું આ અનંત બ્રહ્માંડમાં કોઈ અદૃશ્ય શક્તિ સામેલ છે, જ્યાં બધું જ રહસ્ય છે। તે શક્તિ જેને આપણે ભગવાન કહીએ છીએ, તે દરેક જગ્યાએ દરેક કણમાં હાજર છે। મિત્રો, ક્યારેક આપણને લાગે છે કે બધું જ આપણા નિયંત્રણમાં છે, પરંતુ મિત્રો સત્ય એ છે કે તેમની ઈચ્છા વિના એક પાંદડું પણ હલતું નથી। મિત્રો, જીવનમાં એવો સમય આવે છે જ્યારે આપણે મુશ્કેલીઓથી ઘેરાયેલા હોઈએ છીએ, પરંતુ મિત્રો પછી એક ચમત્કારની જેમ બધું બરાબર થઈ જાય છે। શું મિત્રો તમે ક્યારેય અનુભવ્યું છે કે કોઈ અદૃશ્ય શક્તિ તમને દરેક મુશ્કેલીથી બચાવે છે? જો મિત્રો એમ હોય તો તમે એકલા નથી। હકીકતમાં કેટલાક લોકો ખૂબ જ ખાસ હોય છે, મિત્રો ભગવાન દ્વારા આશીર્વાદિત હોય છે। આવા લોકો સામાન્ય નથી, પરંતુ ભગવાન વિષ્ણુ દ્વારા પસંદ કરાયેલા હોય છે। ભગવાન કૃષ્ણ અનુસાર આ ખાસ લોકો કોણ છે? મિત્રો, ભગવાન વિષ્ણુએ ગીતામાં જણાવ્યું હતું કે દરેક માનવી એક હેતુ સાથે જન્મે છે। મિત્રો, 84 લાખ પ્રજાતિઓમાંથી માનવ જન્મ સૌથી ઉચ્ચ છે, પરંતુ દરેક માનવી સમાન નથી। કેટલાક એવા હોય છે જેમનામાં જન્મથી જ 7 દૈવીય ગુણો હોય છે, જે મિત્રો તેમને બીજાઓથી અલગ પાડે છે। મિત્રો, આ ગુણો ધીમે ધીમે તેમના વ્યક્તિત્વમાં વિકાસ પામે છે અને એક દિવસ તેઓ વિશ્વમાં પોતાની ઓળખાણ સ્થાપિત કરે છે। શું મિત્રો તમારી પાસે પણ કોઈ અલૌકિક શક્તિ છે? ઘણીવાર આપણે વિચારીએ છીએ કે આપણે ફક્ત સામાન્ય લોકો છીએ, આપણામાં શું ખાસ છે? પરંતુ જો મિત્રો તમે ક્યારેય કોઈ મોટી આફતથી ગેરવાજબી રીતે સુરક્ષિત અનુભવ્યું હોય અથવા વારંવાર મૃત્યુથી બચી ગયા હોય, તો સમજો કે કોઈ તમારું રક્ષણ કરી રહ્યું છે। મિત્રો, આ એ જ દૈવી શક્તિ છે જે હંમેશા તમારી સાથે રહે છે, પછી ભલે તમે તેને સ્વીકારો કે ન સ્વીકારો। પણ મિત્રો, આ સંકેતો સૂચવે છે કે તમે સામાન્ય નથી, પરંતુ ભગવાનના ખાસ છો। મિત્રો, હવે પ્રશ્ન એ છે કે તમે કેવી રીતે જાણો છો કે તમે ભગવાન દ્વારા આશીર્વાદિત તે ભાગ્યશાળી લોકોમાંના એક છો? તો મિત્રો, હું આજે એવા 5 સંકેતો તમને શેર કરવા જઈ રહ્યો છું, જે દર્શાવે છે કે તમે સામાન્ય નથી, પરંતુ ભગવાનના પસંદ કરેલા છો। મિત્રો, આ સંકેતો તમારા જીવનમાં પણ જોઈ શકાય છે। પરંતુ મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા મારી એક તમને નાનકડી વિનંતી છે કે મિત્રો વિડીયોને અંત સુધી સાંભળજો અને મિત્રો તેને બિલકુલ ચૂકશો નહીં, કારણ કે મિત્રો આ માહિતી ખૂબ જ કિંમતી છે અને વિડીયોને મિત્રો અન્ય લોકો સાથે શેર કરજો, જેથી મિત્રો અન્ય લોકોને પણ ફાયદો થાય। અને મિત્રો આ વિડીયોને એક પ્યારી લાઈક આપજો। અને મિત્રો, જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો, તો તમે મિત્રો માતા લક્ષ્મીનો પ્રેમ, સ્નેહ અને આશીર્વાદ મેળવવા માંગો છો અને તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે અને મિત્રો તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો, તો મિત્રો કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં। અને મિત્રો આ અમારી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી મિત્રો તમને શક્ય તેટલી વહેલી તકે આવી જ્ઞાનવર્ધક વિડીયો મળી શકે। તો મિત્રો જુઓ, વાત એ છે કે અમે ફક્ત સલાહ આપીએ છીએ, તે અમારું કામ છે। હવે મિત્રો તમે માનો કે ના માનો તે તમારી ઈચ્છા છે,
પણ મિત્રો, હું તો એક વાત ચોક્કસ તમને કહીશ કે જો તમે માનો છો તો મિત્રો તમારો બેડો પાર થઈ જશે. તો મિત્રો, આ વિડીયોના અંત સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો. પછી મિત્રો તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડશે નહીં. બાકી મિત્રો તમારી ઈચ્છા છે. તો મિત્રો, ચાલો આપણે વધુ સમય બગાડ્યા વિના આ વિડીયોને શરૂ કરીએ. તો મિત્રો ધ્યાનથી સાંભળજો. તો મિત્રો, નંબર 1ની વાત કરીએ તો નંબર 1 અટલ વફાદારી અને અટલ શ્રદ્ધા છે. તો મિત્રો, ભગવાન કૃષ્ણ કહે છે કે સાચો માનવી તે છે જે દરેક કાર્ય સંપૂર્ણ નિષ્ઠા અને સમર્પણ સાથે કરે છે. તેના માટે હવામાનની ગરમી કે ઠંડી, જીવનના સુખ કે દુઃખ કોઈ પણ મહત્વનું નથી. ગમે તેટલી મુશ્કેલી પરિસ્થિતિ હોય, ગમે તેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે, તે ક્યારેય પોતાના માર્ગથી ભટકી જતો નથી મિત્રો. મિત્રો, લોકો તેના વિશે સારું કહે કે ખરાબ કહે તે ફક્ત તેના કામ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. કારણ કે મિત્રો તેને પોતાના અને ભગવાનમાં સંપૂર્ણ વિશ્વાસ છે. તે જાણે છે કે સખત મહેનત અને સાચા સમર્પણથી કરવામાં આવેલ દરેક કાર્ય એક દિવસ ફળ આપશે. તો મિત્રો, આ અતૂટ ભક્તિ અને અતૂટ શ્રદ્ધા તેને ભીડથી અલગ પાડે છે. મિત્રો, આવા લોકો ભગવાનના સૌથી ખાસ છે. કારણ કે તેઓ સંયોગોનો સામનો ક્યારેય હાર માનતા નથી. તો મિત્રો, વિચારો કે શું તમારી પાસે પણ આ વિશેષતા છે? શું તમે પણ દરેક પરિસ્થિતિઓમાં તમારા કાર્યમાં અડગ રહો છો? જો એમ હોય તો સમજો કે તમે પણ ભગવાનના પસંદ કરેલા છો. હવે મિત્રો, નંબર 2ની વાત કરીએ તો ક્યારેય કોઈનું ખરાબ ન બોલો. મિત્રો, ભગવાન વિષ્ણુ કહે છે કે જે વ્યક્તિ ક્યારેય બીજાનું ખરાબ ન બોલે તે ખરેખર શ્રેષ્ઠ છે. મિત્રો, આજના સમયમાં જ્યારે લોકો નાની નાની બાબતો પર, ગપસપ પર અથવા અપમાનમાં વ્યસ્ત રહે છે, ત્યારે મિત્રો તેઓ હંમેશા બીજાનું અપમાન કરવાનો પ્રયાસ કરે છે. મિત્રો, આવા વાતાવરણમાં પણ જે વ્યક્તિ હંમેશા બીજાનું સારું વિચારે છે તે ભગવાનનો સાચો ભક્ત છે. મિત્રો, આવા લોકો બીજામાં સારું જોવાનું પસંદ કરે છે, પોતાની ખામીઓ નહીં. તેઓ જાણે છે કે બીજાઓનું ખરાબ બોલવાથી ન તો પોતાનું કલ્યાણ થાય છે અને ન તો સાચું સુખ મળે છે. તો મિત્રો, ભગવાન વિષ્ણુ કહે છે કે જે વ્યક્તિ બીજાઓનું ખરાબ બોલવાનું ટાળે છે તે જ જીવનમાં સાચી સફળતા અને સન્માન મેળવે છે. તો મિત્રો, વિચારો કે શું તમે એવા લોકોમાંના એક છો જે દરેક વ્યક્તિનું સારું વિચારે છે? જો એમ હોય તો મારા પર વિશ્વાસ કરો. ભગવાનની કૃપા હંમેશા તમારી સાથે રહેશે મિત્રો. અને મિત્રો, યાદ રાખો, ખરાબ નહીં, ભલાઈ ફેલાવો, આ સાચી મહાનતા છે. હવે મિત્રો, નંબર 3ની વાત કરીએ તો મિત્રો ભક્તિમાં ડૂબેલું મન છે. મિત્રો, જેમના હૃદયમાં ખરેખર ભગવાન હોય છે તેઓ તેમના રોજિંદા દિનચર્યાઓમાંથી સમય કાઢીને ભક્તિ, ઉપવાસના અને ભગવાનના સ્મરણમાં ડૂબી જાય છે. મિત્રો, તેમના માટે ભગવાન ફક્ત એક કલ્પના નથી પણ એક જીવંત અનુભવ છે. એક શક્તિ છે જે હંમેશા તેમની આસપાસ એક પવિત્ર વર્તુળ જાળવી રાખે છે. તો મિત્રો, આવા લોકો દરેક સુખ પરિસ્થિતિમાં ભગવાનને યાદ કરે છે અને ક્યારેય તેમનો અનાદર કરતા નથી. અને મિત્રો, તેમની શ્રદ્ધા અનોખી હોય છે. જીવનમાં ગમે તે તોફાન આવે, તેમનું મન ભગવાન પર કેન્દ્રિત રહે છે. મિત્રો, આ સાચી ભક્તિની નિશાની છે અને આવા લોકો ભગવાનને ખરેખર પ્રિય છે. ભગવાન વિષ્ણુ કહે છે કે હવે મિત્રો, નંબર 4ની વાત કરીએ તો મિત્રો કરુણા અને સેવા છે. જે વ્યક્તિ સમાજ પ્રત્યેની પોતાની ફરજ સમજે છે, જરૂરિયાતમંદોને મદદ કરે છે, મુશ્કેલીમાં મુકાયેલા લોકો, ગરીબો, લાચાર, વૃદ્ધો અને મિત્રો પ્રાણીઓ
અને પક્ષીઓની સેવા કરે છે તે મનુષ્યોમાં શ્રેષ્ઠ છે. મિત્રો, આવા લોકો ક્યારેય કોઈને નાનો કે નીચો માનતા નથી કે કોઈને ધિક્કારતા નથી. મિત્રો, તેમના માટે દરેક જીવનમાં ભગવાનનો એક અંશ હોય છે. અને મિત્રો, આ વિચાર સાથે તેઓ દરેકને મદદ કરે છે. અને મિત્રો, જે લોકો બીજાઓ માટે પુણ્ય કાર્ય કરે છે અને તેમને સારા કાર્યો કરવા માટે પ્રેરણા આપે છે, તેઓ ખરેખર ભગવાનની કૃપાને પ્રાપ્ત કરે છે. મિત્રો, હવે મિત્રો લાસ્ટ નંબરની 5મા નંબરની વાત કરીએ તો મિત્રો, ન્યાય અને નિષ્પક્ષતા. મિત્રો, સાચો ભક્ત તે છે જે ક્યારેય કોઈની સાથે અન્યાય કરતો નથી. તે બીજાની સંપત્તિ હડપ કરતો નથી, લાચારીનો લાભ લેતો નથી કે કોઈની વિકાસને નુકસાન પહોંચાડતો નથી. તો મિત્રો, આવી વ્યક્તિ માત્ર પોતે પ્રમાણિક રહેતી નથી પણ સમાજમાં અન્ય અને સત્યનું ઉદાહરણ પણ બને છે. તો મિત્રો, ભગવાન કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ નિષ્પક્ષ, ન્યાયી અને દરેક પ્રત્યે દયાળુ હોય છે તે જ દુનિયામાં સૌથી સાચો હોય છે. સાચી ખ્યાતિ અને ભગવાનનો સ્નેહ પ્રાપ્ત થાય છે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. અને મિત્રો, આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.